અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડનો દુરુપયોગ કરીને દર્દીઓની સારવાર કરી પૈસા પડાવી લીધાનું કૌભાંડ પણ બહાર આવ્યું છે અને કૌભાંડ બહાર આવ્યા બાદ સરકાર દ્વારા નવી એસઓપી નક્કી કરવામાં આવી છે, પરંતુ હાલમાં સ્કેનિંગ થઈ રહ્યું હોવાથી આયુષ્માન કાર્ડમાં સારવાર માટે એપ્રુવલ ન આવતું હોવાથી ઇમરજન્સી દર્દીઓની મુશ્કેલી વધી રહી છે। આવી સંખ્યાબંધ ફરિયાદો આવતા સુરતના ધારાસભ્ય અને મુખ્યમંત્રીને પત્ર લખીને સમસ્યાનો હલ કરવા માટેની માંગ કરી છે। ખ્યાતિ હોસ્પિટલમાં આર્થિક લાભ માટે ખોટા ઓપરેશન કરીને કૌભાંડ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ભોગવવાનું પ્રજાને પડી રહ્યું છે। હાલમાં આયુષ્માન કાર્ડમાં તાત્કાલિક સારવારમાં એપ્રુવલ ન મળતી હોવાની સંખ્યાબંધ ફરિયાદ બહાર આવી છે અને લોકો હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ફરિયાદ કરી રહ્યા છે। ત્યારે સુરત વરાછા રોડ વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને આ સમસ્યાનું જલ્દી નિવારણ લાવવા માટેની માંગ કરી છે। 4-5 દિવસ થવા આવ્યા, એને 2 નળી બ્લોક આવી છે। એન્જિયોગ્રાફીનું એપ્રુવલ આવી ગયું, તો પછી સાઇટનું કંઈક અપડેટ હતું, તો સોફ્ટવેર અપડેટ નહીં થતાં છેલ્લા 3 દિવસથી એપ્રુવલની વાટે છીએ। હવે હું સરકારશ્રીને એ વિનંતી કરવા માગું છું કે આનો કોઈક અમને રસ્તો આપો, નકર અમને એમ કહો કે તમે તમારા પૈસે તમે ઓપરેશન કરાવી લ્યો, કેમ કે રોજ આજકાલ કરી અને અમે અને અમારા પરિવારના બધા સભ્યો અહીંયા અમે અમારા ટાઈમ બગડે છે। મારા બા દાખલ કર્યા છે અને એને ગાંઠ છે હૃદયમાં, વાલ રિપ્લેસ કરવાનો છે અને નળી બ્લોકેજ છે। અત્યારે તો એને હાફ ચડે છે, ચાલે એટલે અત્યારે તો ક્રિએટના બોટલ ચડાવે છે, ક્રિએટ ઓછું કરવા પૂરતા। ક્રિએટ અત્યારે એને ઓછું જ છે, પણ ડૉક્ટરે એવું કીધું છે અપ્રુવલ આવે એટલે અમે ઓપરેશન કરી નાખીએ। અમે 4 દિવસથી અપ્રુવલની વાટે છીએ, પણ હજી આવ્યું નથી। છોટાઉદેપુરમાં ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી। બોડેલીની તરગોડ પ્રાથમિક શાળાની તાળાબંધી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામનો વિડીયો વાયરલ થયો હતો। શિક્ષિકાની બદલીની માંગ ઉઠી હતી, આ સાથે તાળાબંધી કરાઈ। શાળાની બેદરકારીને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજરોજ તરગોડ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવેલ છે। એની જાણ થતાં ટીપીઓ સાહેબશ્રી દ્વારા અત્રે સ્થળ ચકાસણી માટે મોકલેલ છે, જેમાં ગામ લોકોની રજૂઆત છે કે ભાઈ બાળકો સાથે જે કામ કરાવે છે એ અન્વયે અમારી રજૂઆત છે કે ભાઈ આ પ્રકારનું કામગીરી બંધ થાય અને એના માટે યોગ્ય કાર્યવાહી થઈ એમની માગણી છે। એ માટે એમને નિવેદનો અમે લેવાના છે અને શાળાના શિક્ષકોના પણ નિવેદન લેના છે, જે અમે વડી કચેરી પહોંચતા કરવાના છે। સુરતમાં ઓનલાઈન ચાઇનીઝ દોરી વેચાતા કાર્યવાહી કરાઈ છે। ઓફલાઈન દોરી વહેંચાતી હતી, પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવતા હતા અને દોરી જે છે તે કબજે કરાઈ હતી। ત્યારે નવો કિમિયો અપનાવાયો છે ઓનલાઈન વહેંચાણનો। ત્યારે ગેરકાયદે ચાઇનીઝ દોરી વેચતા શખ્સો સામે હાલ કાર્યવાહી કરાઈ છે। યુવકો પોલીસને જોતા દોરી મૂકી અને બાઇક પર ફરાર થઈ ગયા હતા। પોલીસે ચાઇનીઝ દોરીના 30 બોબિન જે છે તે જપ્ત કર્યા છે। પુણા પોલીસે ચાઇનીઝ દોરીના 20 નંગ જપ્ત કર્યા છે। વરાછા પોલીસે ચાઇનીઝ દોરીના કુલ 10 નંગ જપ્ત કર્યા છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક નોંધાઈ છે। નવા લસણની હરાજી પહેલા પૂજા વિધિ કરી યાર્ડમાં લસણની 15 કટ્ટાની આવક નોંધાઈ ચૂકી છે। 20 કિલોના ભાવ ₹3511 બોલાયા, જ્યારે રેગ્યુલર લસણના 5000 કટ્ટાની આવક નોંધાઈ છે। આજરોજ નવા લસણની આવક ચાલુ હતી, તેમાંથી 4 કટ્ટાના મુહૂર્તના ભાવ ₹3511 લીધેલ છે। તો આજે સારા નવા લસણની આવક થઈ હતી। આજે સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં આજે લસણની આવક થઈ હતી। એમાંય આનંદની વાત એ છે કે અમારા માર્કેટિંગ યાર્ડમાં આજે નવા લસણનું મુહૂર્ત થયું અને નવા લસણ કેશોદ તાલુકાના એક ખેડૂત લઈને આવ્યા હતા। એમને નવા લસણના ભાવ ₹3500 જેવા અત્યારે ભાવ આવ્યા હતા। આમ તો જનરલી 5000 કટ્ટા ઉપરની લસણની રેગ્યુલર આવક થતી હોય છે અને લસણના ભાવ અત્યારે ₹2500 થી ₹3500 છે, જ્યારે નવા લસણનું આજે અમારા માર્કેટિંગ યાર્ડમાં મુહૂર્ત થઈ ગયું છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લસણ માટે ખેડૂતો વેચવા માટે એક જ પસંદગી હોય છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ। હું અહીંયા ગોંડલ યાર્ડમાં 4 કટ્ટા લસણ લઈને આવ્યો હતો અને મારે 4 વીઘાનું લસણ છે અને મને અહીંયા ₹3511 મુહૂર્તના ભાવ મળ્યા છે। ભાવ પણ સારા છે।
કચ્છમાં યુવતીના બોરવેલમાં પડી જવાની ઘટના સામે આવી. અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ઘટના સ્થળે પહોંચ્યા. ધારાસભ્યએ કંઢેરાઈમાં રેસ્ક્યુ કામગીરીની સમીક્ષા કરી છે. અધિકારીઓ પાસેથી પરિસ્થિતિ અંગેનો તાગ પણ મેળવ્યો છે. ત્યારે કોંગ્રેસના લલિત વસોયાનું એક નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે દીકરીને ન્યાય અપાવવો જરૂરી છે. ન્યાય ન અપાવી શકીએ તો જાહેર જીવન ત્યાગી દેવું જોઈએ. પાટીદાર સંસ્થાઓના આગેવાનોની આ ફરજ છે. પાટીદાર આગેવાનોએ જાહેર જીવન છોડી દેવું જોઈએ. રાજકીય ખીસ કાઢી નાખી સમાજનો ખીસ પહેરવો જોઈએ. સમાજ માટે કંઈ નહીં કરીએ તો સમાજ ફેંકી દેશે. પાટીદાર આગેવાનો રાજકીય શરમ ભરવાનું હવે બંધ કરે. પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને પોલીસ રાત્રે 12 વાગે પકડીને લઈ જાય, એનું જાહેરમાં સરઘસ કાઢે અને પોલીસ સ્ટેશનની અંદર એ દીકરી નિર્દોષ છે એ પોલીસને ખબર હોવા છતાં પણ પોલીસ એને મારે અને એના વિરોધની અંદર ગોપાલ ઇટાલિયાએ રાજકીય આગેવાન તરીકે, પાટીદાર સમાજના આગેવાન તરીકે જાહેરમાં સ્વીકાર્યું છે કે આ સજા આગેવાન તરીકે અમને પણ થવી જોઈએ. મેં પહેલે જ દિવસે ટીવી ડિબેટમાં કીધું હતું કે અમારું માથું શરમથી ઝૂકી જાય. ભાવનગરના દરિયામાં કેમિકલ છોડવાનો મામલો સામે આવ્યો. પ્લોટ માલિક સામે કાર્યવાહી ન થતાં માછીમારોમાં રોષ જોવા મળ્યો. માછીમારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જીપીસીબી દ્વારા માલિકને 25 લાખનો દંડ ફટકારાયો હતો. અલંગના પ્લોટ નંબર 35ના માલિકે દરિયામાં કેમિકલ છોડ્યું હતું. માછીમારોને યોગ્ય વળતર આપવા માટેની પણ માંગ ઉઠી છે. 20 દિવસ પહેલા દરિયામાં અલંગની એક શિપ બ્રેકિંગ કંપની દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ઓઇલ સ્પ્લેટ કરવામાં આવ્યું હતું. એ બાબતે અમે ગત 20 દિવસમાં લગભગ 8 સરકારી ઓફિસો જે લાગતી વળગતી હોય, ફોરેસ્ટ હોય, જીપીસીબી હોય, ફિશરીઝ હોય, મામલતદાર કચેરી હોય, પ્રાંત કચેરી હોય, કલેક્ટર કચેરી હોય, જીએમબી હોય, આ બધાને આવેદનપત્રો આપ્યા હતા. મોરબીમાં પ્રદૂષણ ફેલાવતા તત્વો બેફામ બન્યા છે. ગોર ખીજડીયા ગામ પાસે કાલિંદરી નદીમાં પ્રદૂષણ સાબુના ફીણ હોય તેવું જોવા મળી રહ્યું છે. પાણી નદીમાં જોવા મળી રહ્યું છે તે ખૂબ જ ગંદુ જોવા મળી રહ્યું છે, દૂષિત જોવા મળી રહ્યું છે. કોઈ કંપનીએ કેમિકલયુક્ત પાણી છોડ્યાની આશંકા છે. નદીમાંથી પાણીના નમૂના લઈ ટેસ્ટિંગ માટે મોકલાયા છે. પ્રદૂષિત પાણીની ફરિયાદ બાદ જીપીસીબી એક્શનમાં આવી છે. નદીમાં કેમિકલ છોડાયાનો ગામના સરપંચનો આક્ષેપ હતો. સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવતા આજે સજ્જડ બંધ રહ્યું હતું. કરમસદ ગામના વિવિધ વિસ્તારોમાં લોકો સ્વૈચ્છિક રીતે બંધમાં જોડાયા હતા. સ્થાનિકોએ કરમસદને મનપામાં ભેળવવાના નિર્ણયને પાછો ખેંચવા માંગ કરી હતી. આગામી સમયમાં નિર્ણયને પરત લેવામાં નહીં આવે તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મારે એટલું જ કહેવાનું કે જો કરમસદનું નામ મિટાઈ દેવું હોય તો પછી તમારે રાજકારણમાં બેસવાની કોઈ જરૂર નહીં. ગામ બંધ રાખ્યું એટલે અમે અહિંસક આંદોલનની એ કરી કે ભાઈ કોઈને નુકસાન ના થાય અને આપણે બંધ પાડીએ. સરકાર બી મારી છે અને સાથે સાથે સરકારનો આ નિર્ણય કરવામાં થોડીક ઉતાવળ થઈ. જનોએ ભેગા થઈને ગામેરું બોલાવ્યું, નાચ જાત જોયા વગર બોલાવ્યું અને એ ગામેરામાં સૌ લોકોએ ભેગા થઈને એવું કીધું કે ભાઈ સંપૂર્ણ કરમસદ ગામ બંધ, બધી જ પ્રવૃત્તિઓ બંધ. સરદાર જોડે દગો કર્યો છે, સરદાર જોડે છેતરપિંડી કરી છે, તેના વિરોધમાં કરમસદ ગામજનોએ ગઈકાલે ગામેરું ભરેલું અને ગામેરાની અંદર સ્વૈચ્છિક બંધ પાડી અને વિરોધ પ્રદર્શન કર્યો છે. જેના સમર્થનમાં આજે સંપૂર્ણ કરમસદ ગામની શાળા, કોલેજો, દુકાનો બંધ છે. કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા તેનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એ વિરોધના દ્રશ્યો આપને બતાવવા માંગુ છું. જે પ્રમાણે કરમસદના ગ્રામજનો દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સમગ્ર ગામે સજ્જડ બંધ પાડ્યો છે. કરમસદ જે ગામ છે ત્યાં સરદાર પટેલની કર્મભૂમિ છે, તેને વિશેષ દરજ્જો આપવાની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ.
ખેડાના મરીડા ગામને મનપામાં લેવાની માંગ ઉઠી છે. મરીડા ગામને નડિયાદ મનપામાં જોડવા માટેની માંગ છે. જિલ્લા કોંગ્રેસના અગ્રણી દિનેશ રાઠોડે આ માંગ કરી છે. નડિયાદ મનપાના ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર અપાયું. કલેક્ટર અને ડીડીઓને લેખિતમાં બાબતે રજૂઆત પણ કરાઈ. નડિયાદની ભાગોળમાં આવેલું, નડિયાદના સીમાડાને અડીને આવેલું અમારું મરીડા ગામ જે અવિકસિત ગામ છે અને અમારા ગામને મહાનગરપાલિકાનો લાભ મળે તેવા શુભ આશયથી, સરકારી યોજનાઓનો લાભ મળે તેવા શુભ આશયથી મરીડાનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તેવી વિનંતી સાથે આવ્યા છે. 1 તારીખે જેવી જાહેરાત કરી તેવું મેં માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને રાત્રે 11:30 મેલ કરેલો કે સાહેબ મરીડા ગામનો સમાવેશ કરવામાં આવે. ભાવનગરમાં વિકાસના કામોને લઈ મનપાની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરના દુખી શ્યામ સર્કલથી ટોપ 3 સુધીનો રસ્તો છેલ્લા 6 માસથી બંધ છે. મનપાએ જસ ખાટવા અને શાસકોને લોકોના રોષનું ભોગ ન બનવું પડે તે માટે અધૂરા રોડને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આ રસ્તા પાછળ ₹39 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને 4 લેન આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે. ત્યારે હવે ભાવનગરમાં વિકાસના પ્રોજેક્ટ ટલ્લે ચડતા લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. આ મામલે હવે વિપક્ષે પણ મનપામાં લાલિયાવાડી ચાલતી હોવાના આક્ષેપ કર્યા હતા. એમાં દુખીશ્યામથી લીલા સર્કલ સુધીનું બંને સાઈડનો રોડ પીક્યુસી કમ્પ્લીટ થઈ ગયો છે. આજે સવારમાં જ એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને બંને બાજુ બ્લોક જ્યાં નાખવાના છે, બ્લોક અને સ્ટોમ લાઇન નાખવાનું કામ એ ગતિમાં છે. વચ્ચે ડિવાઈડર નાખવાનું કામ પણ ગતિમાં છે. આશા રાખીએ છીએ કે જે ડિવાઈડર નાખવાનું કામ છે 26 જાન્યુઆરી પહેલાં પૂર્ણ થશે. એક નારી ચોકડીથી ગઢેજી વડલા અને એક તળાજા જગાત નાકાથી લઈ ટોપ 3 સર્કલ સુધીનો 6 મહિના મુખ્ય પ્રવેશદ્વારો ભાવનગરના હોય, 6 મહિના બંધ. તમે એવા રોડ કેવા કરો છો ભાવનગરમાં? રોડ તો પાછા 3 મહિના 4 મહિનામાં આરસીસી રોડ તૂટી જાય છે. ડામર રોડની વાત આપણે નથી કરતા, આરસીસી રોડ તૂટી જાય. ભાવનગરમાં સૌથી નબળી ગુણવત્તાવાળા કામ કોઈ કોન્ટ્રાક્ટરના થતા હોય તો ભાવનગરમાં થાય છે. આગળ વાત કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કે જ્યાં વિદ્યાર્થીઓના અલગ અલગ પ્રશ્નો મુદ્દે આજે અને સિવાય વીસીને અલગ અલગ 3 મુદ્દાઓને લઈ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પરીક્ષા, ખેલ મહાકુંભ અને પરીક્ષાની તારીખ, એક્સટર્નલ વિભાગના એડમિશન પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી હતી. આવનારા દિવસોમાં આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો એને સિવાયના કાર્યકરો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેલ મહાકુંભ ચાલુ છે. આ ખેલ મહાકુંભમાં પણ હજારો વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાગ લેવાના છે. 20થી વધારે ગેમો છે અને આ ખેલ મહાકુંભ 20 તારીખ સુધી ચાલવાનો છે. ત્યારે ફર્સ્ટ યરની એક્ઝામની ડેટ 16 તારીખે આવી ગઈ છે. ત્યારે આ ડેટને અમે એક્સટેન્ડ કરવાની માંગ સાથે આજે કુલપતિશ્રીને રજૂઆત કરવાના છે કે આ ડેટ 4-5 દિવસ એક્સટેન્ડ કરવામાં આવે જેથી કરીને આ ખેલ મહાકુંભના જે વિદ્યાર્થીઓ છે એને લાભ મળી શકે. ભાવનગર શહેરમાં વિકાસના કામો સમયમર્યાદામાં પૂર્ણ નથી થતા અને તેના કારણે જ ભાવનગરની જનતાને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજથી 4 વર્ષ પહેલા સત્તાધીશો દ્વારા ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ઓવરબ્રિજ એક સાઈડ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને હજુ આ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ નથી થઈ. ત્યાં મહાનગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો વધુ 3 જેટલા ઓવરબ્રિજ બનાવવાનું વિચારી રહ્યા છે. શહેરનો પ્રથમ ફ્લાયઓવર અધૂરો છે. ત્યાં બીજા 3 ફ્લાયઓવર માટે સરકારે ₹150 કરોડ મંજૂર કર્યા છે. ત્યારે વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું કે પ્રજાના પૈસાનું આવી રીતે જ પાણી થઈ રહ્યું છે. ખરેખર અભિનંદન દઉં એટલા માટે કે ઓવરબ્રિજ ભાવનગરમાં બનતા હોય પણ 25 વર્ષથી પહેલા ઓવરબ્રિજની વાતો કરતા હતા. લોકોને ચૂંટણીમાં ચોકલેટો આપતા હતા. બનવાનું ચાલુ બહુ સારી વાત છે પણ જે 24 મહિનામાં સમય મર્યાદામાં કામ પૂર્ણ થવું પડે એને આજે 40 મહિના થયા અને હજી પણ મને એવું લાગે છે 1-1.5 વર્ષ પછી ઓવરબ્રિજ બનશે. લીલા સર્કલથી સિચ્છરના 20 આજુબાજુના 20 ગામડાઓ એટલે લીલા સર્કલ એક જંકશન બની રહ્યું છે અને એ જંકશન ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ અત્યારે પાઇપલાઇનમાં લીધું છે. ત્યાર પછી ટોપ 3 સર્કલ એટલે અલંગને જોડતા અને મહુવા તળાજાને જોડતો રોડ 150 ફૂટ રિંગ રોડ પણ ત્યાં નીકળી રહ્યો છે. તો ત્યાં પણ એક જંકશન બની રહ્યું છે. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી મોરબીમાં ઉદ્યોગોના વિકાસ સાથે પ્રદૂષણના પ્રશ્નોમાં પણ વધારો થયો છે. મોરબીની જમીનો પ્રદૂષિત કરનાર ઉદ્યોગો હવે નદી પણ પ્રદૂષિત કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
ગોર ખીજડીયા ગામ પાસે મચ્છુ નદીના દ્રશ્યો મોરબીવાસીઓ માટે ખતરનાક સંકેત આપી રહ્યા છે. સરપંચ અને માલધારીઓએ નદીમાં કંપની દ્વારા કેમિકલ છોડવામાં આવતું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. આ અંગે આજે જીપીસીબીના કર્મચારીઓએ નદીમાંથી પાણીના સેમ્પલ લીધા હતા. મહત્વનું છે કે સિરામિક ઉદ્યોગને પ્રદૂષણ મામલે જ અંદાજિત 500 કરોડથી વધુનો દંડ પણ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ફટકારવામાં આવ્યો છે. જો કે સિરામિક ઉદ્યોગ દ્વારા ફેલાતા પ્રદૂષણમાં ઘટાડો થયો છે, પરંતુ હવે પેપર મિલો દ્વારા પ્રદૂષણ ફેલાવાતું હોવાની ફરિયાદ ઉઠી છે. પાણીમાં કેમિકલ ભરેલું છે. હવે કેમિકલ કયા પ્રકારનું છે, ક્યાંથી આવે છે, એ તો આપણો વિષય નથી અને આપણે જાણ પણ નથી. પણ ક્યાંક ને ક્યાંક આ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ હોય એવું લાગી રહ્યું છે અને વ્યાપક પ્રમાણમાં કેમિકલ ઠાલવવામાં આવેલું છે નદીમાં, જેથી અમારા ગામની આ નદીમાં પ્રદૂષિત પાણી આવ્યું છે. આ નદીમાં કારખાનાવાળા કેમિકલ ચોખ્ખું નાખે છે એટલે અમારા માલ ઢોરવાળા ઝીણો માલ, ગાડ, બકરા, ગા, ભે નદી અમે આવી શકતા જ નથી. પાણી પીએ એટલે માંદા થાય અને નદીમાં ભેંસ પડે એટલે ભેંસનું ચામડું સીધું બગડી જાય, કાબરી ભેંસ થઈ જાય. તો એ ડ્રેન તરફ નિકાલના કોઈક આજુબાજુ 3-4 પેપર મિલ છે, 2-3 પેપર મિલ છે, પલક, તીર્થક અને નેક્ષા. અને ત્યારે પણ એવી ફરિયાદ હતી કે કદાચ આ લોકો ડિસ્ચાર્જ કરતા હોય, પણ અમે સમગ્ર તપાસમાં મારી જે ટીમ છે એ લોકોને તપાસ માટે મોકલ્યા હતા. હવે ટીમમાં એમને ધ્યાન પર એવું આવ્યું કે મોરબી સિટીનું જે પાણી છે તે ડોમેસ્ટિકનું પાણી છે, તે આખો ફ્લો એમાં જતો હતો. એટલે જે તે ટાઈમે એ લોકોએ સેમ્પલ નમૂના પણ લીધા હતા આના સ્થળ તપાસ કરીને. તો નમૂનામાં પણ કોઈ કેમિકલયુક્ત કન્ટામિનેશન નથી મેજર જોવા મળ્યું. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા 9મી વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 500 જેટલા રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું. આ સાથે ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારોના આર્થિક નબળા પરિવારોની મદદ માટે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન અને જેમ્સ એન્ડ જ્વેલર્સ મુંબઈના સહયોગથી રાશન કીટ આપવામાં આવી હતી. આજે બોટાદ જિલ્લામાં ડાયમંડ એસોસિએશન તરફથી એક 65 લાખ રૂપિયાની કીટ વિતરણ કાર્યક્રમ તથા બ્લડ કેમ્પ 9મો બ્લડ કેમ્પ હોય. હું પ્રમુખ બન્યા પછી દર વર્ષે એક બ્લડ કેમ્પ કરવી છીએ. 800,000 બ્લડની બોટલ થાય. ટોટલ 8 બ્લડ કેમ્પની 6666 બોટલ થઈ ગયેલ છે. એવો ઉદ્યોગ જ્યારે વૈશ્વિક મંદીને કારણે જે ધીમો પડ્યો છે એ દરમિયાન કેટલાક રત્ન કલાકારોને પોતાનાથી કામ ઓછું થતું હોય અને કોઈ એવો પરિવાર હોય કે દીકરીવાળું ઘર હોય ને ખર્ચાવાળું હોય અને એને રાહત મળે, એને આ કરિયાણાની કીટ થકી થોડી રાહત મળે, એવા હેતુસર આ આયોજન કરવામાં આવ્યું છે. આજે મારું 140મી વખત રક્તદાન છે. હર હંમેશા દર 3 માસે હું કન્ટિન્યુ એટલે રેગ્યુલર રક્તદાતા છું. ને રક્તદાન કરવાથી વિશેષ આનંદ તો એ મળે છે કે રક્ત કોઈથી દુનિયામાં કાંઈ બનતું નથી, માત્ર માનવમાંથી જ નીકળે છે. અને જો રક્તદાન કરો એટલે તમે 3 વ્યક્તિઓનું જીવન બચાવી શકો છો. દર વખતની ગેમ અમે પહેલો બ્લડ કેમ્પ કર્યો, બીજો કર્યો, પણ એથી હવાયો બ્લડ કેમ્પ થતો જાય છે. અમારો ઉત્સાહ વધતો જાય છે, ડોનરો વધતા જાય છે અને બધાનો સહકાર મળી રહે છે. એટલે અમારો એક ઉત્સવ થઈ ગયો છે. આ પાલિતાણા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓના અભાવ જોવા મળી રહ્યા છે, જેમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. સ્થાનિકો દ્વારા અનેકવાર ધારાસભ્ય તેમજ તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાઓ જૈસે થે વૈસે હૈ. પાલિતાણાથી લુવારવાવ, ભુંડરખા સહિત આ તમામ આસપાસના ગામો જે છે, પીપરડી, સરકડિયા સહિત ગામો જે છે તેને જોડતા રોડ જે છે તે છેલ્લા 5 વર્ષથી બિસ્માર હાલતમાં છે. ત્યારે આ મામલે ભુંડરખાના ગ્રામજનોએ રોડ બનાવવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ભુંડરખાથી પાલિતાણા જવા માટે એમાં રસ્તો બહુ ખરાબ છે અને અગવડ બહુ થાય, દવાખાનામાં બહુ મુસીબત પડે છે અને અમારે પાલિતાણા પહોંચવું હોય તો ઘણો સમય લાગી જાય છે. મૂળ 5 કિલોમીટર રસ્તો ખરાબ, પણ રસ્તો બહુ જ ખરાબ છે. બીજે બધે રસ્તા બની ગયા છે, અમારે નથી બન્યા. ઘણા સમયથી રોડ બન્યો જ નથી, હાવ ખોદાઈ ગયો છે, 1.5 ફૂટના કાંટા થઈ ગયા છે. ભુંડરખાથી પાલિતાણા જવા માટે 5-6 કિલોમીટરનો રસ્તો છે, પણ ત્યાં જવા માટે અડધો-પોણો કલાક થઈ જાય છે. રસ્તો બહુ છે ખરાબ, અડધો ફૂટ, પોણો ફૂટના ખાડા થઈ ગયા છે. આ રસ્તો 10 ગામને જોડતો રસ્તો છે. ભુંડરખા, ઢૂંઢસર, હરકડિયા, ગુંદાળા સુધી રસ્તો લાગુ પડે છે, પણ હોસ્પિટલના કામ હોય તો બહુ ટાઈમ લાગી જાય છે. નવસારીમાં નકલી સીએમઓ અધિકારીના નામે છેતરપિંડી કરવામાં આવી છે. નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકુરે ખુલાસો આપ્યો છે. આરોપીએ માહિતી અધિકારી તરીકે આપી હતી.
ત્યારે ઓળખ જે છે તે અધિકારી તરીકે આપવામાં આવી હતી. જનમ ઠાકુર ઇન્ચાર્જ પ્રાંત અધિકારી તરીકે ફરજમાં હતા ત્યારે આરોપી નિતેશ ચૌધરી પરિચયમાં આવ્યો હતો. અંગત કામ માટે જમીનની માહિતી મેળવી હતી તેવું સ્પષ્ટ કર્યું છે જનમ ઠાકુરે. વધુમાં જમીન પ્રકરણમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે ભલામણ પણ કરી હતી. 2 વર્ષ છેતરાયા બાદ શંકા ગઈ જનમ ઠાકુરને. ત્યારબાદ શંકા જતા આરોપી નિતેશ ચૌધરી સામે તેઓએ ફરિયાદ નોંધાવી. 4 તારીખે સાંજે મારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવસારી ગ્રામ્ય સાથે ચર્ચા થઈ અને આ બાબતે એક શંકાસ્પદ ઇસમ છે જે સીએમ ઓફિસના માહિતી વિભાગમાં કામ કરતા અધિકારી તરીકે પોતાની ઓળખ આપે છે. એમનો કોન્ટેક્ટ નંબર જે આપેલો હતો એ ગાંધીનગરનો નહીં પરંતુ અહીંયા બારડોલી નજીક મઢી પાસે વાંસકુઈ ગામ છે ત્યાં એનું લોકેશન આવતું હતું. એટલે મારી ફરિયાદના આધારે એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. આજે નીતેશભાઈ વનાભાઈ ચૌધરી રહે બાવડી ફળિયું મઢી વાસ્કોઈ બારડોલી જે સુરતના હોય ફોન કરીને મુખ્યમંત્રીશ્રીના ગુજરાતના કાર્યાલયથી બોલે છે તેવી રાજ્ય સેવક તરીકે નામ ધારણ કરી રાજ્ય સેવક તરીકે ખોટી ઓળખાણ આપીને નવસારી તાલુકામાં આવેલ સિસોદરા ગામમાં જે પટાવટ માટે જે 40 લાખ રૂપિયાની જે ઈસમે માંગણી કરેલ છે તે બાબતેની ખોટું છે એવું જણાય આવતા એના વિરુદ્ધમાં આજરોજ ફરિયાદ આપેલ છે અને જેની તપાસ પીએસઆઈ શ્રી પટેલ નાઓ હાલ કરી રહ્યા છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે. સુરતમાં જમીન ગોટાળા ફરિયાદ મુદ્દે ડીઆઈજીનું નિવેદન સામે આવ્યું. ખોટા પ્રોપર્ટી કાર્ડ બન્યાની તેઓને ફરિયાદ મળી હોવાનું કહ્યું. અમદાવાદમાં કેસની પ્રાથમિકતા તપાસ થઈ છે ત્યારે સુરતના ડુમ્મસમાં આઝાદ રામુલિયાની જમીન છે એને થયા વગર જ સ્કીમ બની ગઈ. પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા. સમૃદ્ધિ કોર્પોરેશનના 4 ભાગીદારો પણ સામે આવ્યા હતા જેમની સામે ફરિયાદ નોંધાઈ છે. 3 સરકારી કર્મચારીઓ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. વધુમાં ડીઆઈજીએ કહ્યું કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી. 300થી વધુ પ્રોપર્ટી કાર્ડ બની ગયા છે. હાલ જમીનનો બજાર ભાવ 2500 કરોડ છે. આઝાદ રામોલિયા નામનો એક વ્યક્તિ છે. એમની એક જમીન ડુમસ ખાતે આવેલી હતી. એ ડુમસ ખાતે જમીન એને થયા વિના એમના પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા અને સાયલેન્ટ ઝોન નામની સોસાયટી ત્યાં બની ગઈ હતી અને કંઈ અરજી ન કરતા એને થયા વિના એ પ્રોપર્ટી કાર્ડ બની ગયા એના માટે જે ફોર્જરી થઈ હતી એના માટે એ ગુનો દાખલ થયેલ છે અને એની તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં કોઈની ધરપકડ થઈ નથી. એમાં ઓલમોસ્ટ 7ના ઉપરાંત આરોપી છે. 3 ગવર્મેન્ટ કર્મચારી છે. એમાં એક ડેટા એન્ટ્રી કરનાર કર્મચારી, સુરત સિટી સર્વેનો એક ડેટા એન્ટ્રી કરનાર કર્મચારી, તેમજ જે પ્રોમોલેશન કરનાર નાયબ નિયામક શ્રી કક્ષાનો અધિકારી, તેમજ સમૃદ્ધિ કોર્પોરેશન નામની એક કોર્પોરેશન છે એમાં એમના ભાગીદાર તે લગભગ 4 ભાગીદાર છે એવું પ્રાથમિક દૃષ્ટિએ ખબર પડી છે. રિક્ષામાં મુસાફર બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે. ટોળકી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી હતી. ગેંગે 2 મહિનામાં 9 જેટલી ચોરીને અંજામ આપી ચૂક્યા છે. આ ખુલાસો કર્યો છે. ચોરી કરતી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ હતી. અમદાવાદથી અમદાવાદ ચોરી કરવા માટે આવતી હતી આ ગેંગ, જ્યારે પોલીસથી બચવા રિક્ષાની નંબર પ્લેટ કાઢી નાખતા હતા. આગળ વાત શક્તિપીઠ અંબાજી મંદિરની કે જ્યાં ધ્વજા પૂજન અને ધ્વજા અર્પણ કરવાનું અનેરું મહત્વ છે ત્યારે હવનશાળા ખાતે આજે અમદાવાદની 300 જેટલી બહેનોએ એક સાથે વિધિ વિધાનથી ધ્વજાનું પૂજન કરી ધ્વજા અર્પણ કરી હતી. હવનશાળાના બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ધ્વજાનું પૂજન કર્યા બાદ બહેનોએ ધ્વજા અર્પણ કરી હતી. અમે અહીંયા આખી કમિટી સાથે અને અમારા ક્લબના 300 લેડીઝ મેમ્બર સાથે અમે આવ્યા છીએ દર્શન કરવા માટે. અમે દર વર્ષે આવીએ છીએ પણ આજે અમે આટલી બધી અહીંયા સંખ્યામાં હાજર થયા છીએ. દર્શન કર્યા, ધજા ચડાવી, અમે ગરબા કર્યા અને પૂજન કર્યું. અમને ખૂબ આજનો જે અનુભવ છે અમને આખી જિંદગી યાદ રહેશે અને અમે એવી આશા રાખીને આશીર્વાદ લઈએ માતાજીને કે અમને એવરી યર અહીંયા બોલાવે અને બધાની સાથે બોલાવે અમને. સરદારધામ દ્વારા आयोजित GPBS 2025 देश का एक्सपोનું આયોજન આગામી તારીખ 9 થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે, જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
આ બિઝનેસના મહાકુંભ સમાન એક્સપોમાં 1600થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે. દેશ વિદેશના મળીને લાખોથી પણ વધુ લોકો આ એક્સપોની મુલાકાત લેશે. આ એક્સપો બાદ વર્ષ 2026માં અમેરિકામાં ભવ્ય બિઝનેસ એક્સપોનું આયોજનની પણ તૈયારીઓ દર્શાવવામાં આવી છે. ત્યારે સરદાર ધામ દ્વારા શરૂ કરવામાં આવી છે તૈયારીઓ. મિશન 2026 અંતર્ગત સરદાર ધામ આયોજિત આ 5મી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 9 થી 12 જાન્યુઆરી હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી અને કેબિનેટ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે અને બપોર પછી સન્માન સમારોહ છે. 4 દિવસની આ સમિટમાં 5 લાખથી વધુ લોકો વિઝિટર તરીકે આવશે. એનાથી પણ વધુ આવી શકે છે. નોઈડાનું જે GPBS 2026 છે એનું કમિટી અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે. અમે એના પ્રી લોન્ચિંગ કાર્યક્રમ માટે યુએસએથી અબાઉટ 5 મેમ્બર્સ અહીંયા આવેલા છે, જે 9 તારીખે અમે એનો વિડીયો ક્લિપ અને એનું લોકેશન આઈડેન્ટિફાઈ કરશું અને રિવીલ કરશું તે વખતે, અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે ગ્લોબલ લેવલની આ ફર્સ્ટ એક ઇન્ડિયન બેઝ સંસ્થા તરફથી એક ઇન્ટરનેશનલની બહુ જ મોટી બિઝનેસ સમિટ